ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે અમારે જાદવા કલ્યાણ હલાઈ હસ્તે પ્રેમભાઈ જાદવા અને ગામ સુરતપર ને હાલ લંડન, અને બેનો મિક્સ બેયનો સાથે મળીને છે. ખુશ અનંત કાંતિલાલ ભીખાલાલ કેરાય ગામ સુરતપર. એટલે આ બંને તરફથી આજનો પ્રસાદ છે. આમ જો હું બોલું કે તમે બોલો? હું બોલું કે તમે બોલશો? સાંભળો તો. જો આજનો પ્રસાદ છે જાદવા કલ્યાણ હલાઈ હસ્તે પ્રેમભાઈ જાદવા હલાઈ અને કચ્છમાં સુરત પર હાલ લંડન, અને બીજું છે ખુશ અનંત કાંતિલાલ ભીખાલાલ કેરાય અને સુખ પર હાલ લંડન. બધાને થેન્ક યુ કહી દો, જોશથી કહી દો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, अपने अपने माता पितानी, दाताश्रीनी लेवान चालू कर दिया. Yeah? So beautiful, so elegant, just looking like a wow. मैं साड़ी पहरी. પહેલી વાર જોયા તમને સાડીમાં. મેં તમને ફોટો આજ ફોટો મીધો છે કે ઓપ્ટિકલ. થેન્ક યુ, તમે મને એવું કીધું તો મારી જિંદગીમાં કોઈ નથી કીધું. અમે કીધું છે. હાલો ચલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજ જો મારા દીદીએ સાડી પહેરી છે, કેવા મસ્ત લાગે છે. નજર ના લાગે તું કાયું ટીપું કરી નાખજો, કેવી મસ્ત લાગે જો. આજે ઇનામ વિતરણમાં જવાનું છે એટલા માટે એવું છે. અત્યારે ફંક્શનમાં જવાનું છે એટલા માટે પહેરવી પડે. હા. જેવું પ્રસંગ હોય એવું પહેરવું પડે. થેન્ક યુ. વેલકમ. અમારી દીકરીઓને એમ હોય કે અમને લાઈવ આપી દો ફોન, એને બહુ જ આનંદ થાય લાઈવમાં આવવાનો. બસ બધાને આવી જાય પછી જમવાનું. હો, હવે આપણો પ્રવાસ કેન્સલ. થોડાક દી પછી કાલનો દિવસ બધું તૈયાર કરવાનું. સોમવારથી સ્કૂલ ચાલુ. હો, સોમવારથી સ્કૂલ ચાલુ. હો, ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આમના બેસો ને, આ કેમ બેસશે? ચાલવા આમ પછી કરશો. આમના થોડાક બેસો, આમના થોડાક, આમના બેસો. જય સ્વામિનારાયણ બધાને. આજનો પ્રસાદ છે જાદવા કલ્યાણ હલાઈ અને ખુશ અનંત કાંતિલાલ ભીખાલાલ કેરાય સુપર. બંને સુપરના જ છે પણ આ લંડન દે છે. એમના તરફથી આજે દીકરીને પાઉંભાજીને જાંબુને ફૂલ ડીશ છે, મોજ છે. આજે ભાજી મેં વઘારી. હો, હાલો જોશથી. હો, સ્વામિનારાયણ ભગવાનની. ખબર પડી કે પહેલી વાર જ બોલ દેવાનું કા, એટલે ઝડપ જમવા મળે. જમવા માંડો. કાંઈ ભાજીમાં ઘટશે ને તો મારી મિસ્ટેક હશે. હો, અહીં ક્યાં સમાશે? સમાઈ જશે. આને આ વચ્ચે આવવું જોઈએ ને, એમ રાઉન્ડ કરાવે. આ વચ્ચે આવવું જોઈએ, આ પાઇપ. ઓલી બે દીકરીઓને પીરસો. હાલો ઉષાબેન. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને 2 દિવસ પહેલાં મેં કીધું હતું ખબર, ગુડ ન્યૂઝ. આજે બધાને ગુડ ન્યૂઝ આપું કે મારા ભાઈને લંડનમાં પાર્લામેન્ટમાં ત્યાં એને સીટ મળી એમ. એટલે બહુ એક અમને આમ બહુ ગર્વની વાત છે કે 35 વર્ષની ઉંમરમાં સંઘર્ષ કરતાં એને બધા પરિવારનું નામ રોશન કર્યું અને દેશનું પણ નામ રોશન કર્યું કે ગુજરાતનો પહેલો દીકરો એવો કે એને પાર્લામેન્ટમાં લંડનમાં સીટ મળી એમ. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે સદાયના માટે અમારા પરિવારને કોઈની સેવા માટે અમારું જીવન સમર્પણ રહે હંમેશના માટે. એ વિદેશમાં ખૂબ આગળ વધી
અને ભારત દેશમાં આવી બધી દીકરીઓની ને દીન દુખિયાની સેવા કરે એવી ભગવાનને પ્રાર્થના કરજો કે વિદેશમાં રહી અને ખૂબ કમાય અને એના જે પણ સપના હોય ને પ્રભુ પૂરા કરે. હાલો આમ જો કેતનભાઈને ખબર ને આપણે તે દિવસે મેં કીધું હતું પણ આપણે ત્યારે હજી ડિક્લેર નહોતું કરવાનું ને, હજી ઘરે લેટર જ આવ્યો હતો. બધું કન્ફર્મ થાય પછી આપણે ડિક્લેર કરવાનું હતું. તો કેતનભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દો. જો અને અમને ખૂબ જાજુ ભણાવજો કઈ. એટલે એક આનંદની વાત છે અને મને એમ થાય કે મને ભગવાને આવો ભાઈ આપ્યો, આવા ભાભી આપ્યા, આવા ભાઈ આપ્યો, આવા પરિવાર આપ્યો. એટલે ભગવાનને કહું કે જ્યારે જ્યારે ભલે એક દુઃખ તો ભગવાને આપ્યું પણ એને ભેરું ભેરું સુખય ઘણું આપ્યું છે. એટલે એને લઈને બધું ભૂલાઈ જતું હોય ત્યાં ભગવાનને પ્રાર્થના કરું કે જ્યારે જ્યારે જન્મ મળે ને તો મને આવા મા બાપને આવો ભાઈ મળે બસ. કેમ કે મને ખબર છે મારા આંખમાંથી એક આંસુ કોઈ દી નથી પડવા દીધું. મારા ભાઈ ભાભી મારા મોઢામાંથી વેણ પડે ને એનો હાથ વળે એવા મને ભાઈ ભાભી મળ્યા છે. ભાઈ તો ઠીક આપણા હોય પણ મારી ભાભી એવી કે કોઈ દિવસ મને માં નથી યાદ આવવા દીધી એમ. મારો સેજે જીવ મૂંઝાય ને તો તરત જ એ ફોન કરે કે અહીં આવતા રહ્યો શું હે નહીંતર હું આવું. એટલે અને ભગવાન ખૂબ બધાના લંડનથી ખૂબ બધાના તમારા મેસેજ આવ્યા છે, વોઇસ કોલ આવ્યો છે. કેમ કે તમને બધાને આનંદ થાય જ ને, કેમ કે આપણા ગુજરાતનું એક નામ રોશન કર્યું છે વિદેશની ધરતી ઉપર. અને ઘણીવાર હું ભાઈ પાસે બેઠી ને ત્યારે એના વિચાર હું સાંભળતી ને ત્યારે એમ જ કે બહુ બધું મને એમ છે કે ગુજરાતને અને ભારતને મદદરૂપ બનવું એમ તમારા આશીર્વાદ પડે છે. આ બસ હું ભગવાનને એમ જ કહું કે કર્ણ જેવો છે, આમ કહું ને તો કર્ણ જેવો મારા મોઢામાંથી વેણ પડે અને એનો હાથ વળે. કોઈ દિવસ મને એક વસ્તુની મારી જિંદગીમાં ના નથી પાડી. મને અને આ નવું જીવન મળ્યું હોય ને તો મને એના તરફથી જ મળ્યું છે, નહીંતર ઘણું દુઃખ જોઈ લીધું. અને મેં તો એવું જ કહી દીધું હતું કે મારે મરી જવું હોય, મારી છોકરીને સાચવજે. પણ આ ભગવાને છે ને નવું જીવન મને એના તરફથી જ આપ્યું. ત્યારે ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ એની રક્ષા કરજો વિદેશમાં. કેમ કે જ્યારે ખુશી આવતી હોય ને ત્યારે દુશ્મનો ઘણા હોય છે. ત્યારે ભગવાનને રાત દિવસ એક જ પ્રાર્થના કરું છું કે એના જે પણ સપના હોય ને એ પૂરા કરજો. કેમ કે 62 દેશમાં ઓડિટ કરે, ક્યારેક ક્યારેક ઓડિટમાં જાય ને તો ક્યારેક ખાલી 5-5 દિવસ ચિપ્સ ખાઈને રહે. કેમ કે ત્યાં નોનવેજ હોય, નોનવેજ તો ખાઈ નહીં. તો 5-5 દિવસ અમને ખબર કે ખાલી બટેટાની ચિપ્સ ઉપર એટલો સંઘર્ષ એને કર્યો છે. ત્યારે જે કાંઈ છે ને ત્યારે હું આજે આ સુખી છીએ. અને આ જે મને આશ્રમની જગ્યા છે ને એમને જ લઈ દીધી છે. એ મારા બધા ભાઈઓ થઈને લઈ દીધી છે. મને એક જ જીદ હતી, હું જ્યારે મને એમ કહે ને કે બેન તારા માટે કાંઈ શું લેવું, હું એક જ જીદ કરતી કે મને લેવું હોય ને તો આશ્રમની જગ્યા લઈ દો. એટલે બધા દાતાશ્રી દ્વારા બાંધકામ થયું અને આ જગ્યા મારા પરિવાર દ્વારા લઈ આપી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે એના હરેક સપના જે છે ને એ પ્રભુ પૂરા કરે બસ. અને ભારતનું ને ગુજરાતનું નામ રોશન કરે. અને ત્યાં પણ આપણા ગુજરાતના બેનો દીકરીઓ હોય બધાની ખૂબ મદદરૂપ બને. લઈ આવો જેને જોઈ લઈ આવો જાઓ. ભાઈવીક નો ભાઈવી ભાજી બરોબર ભાઈની હે બરોબર ભાઈની તું બોલતી જાજો. આને વાતું કરાવજો, કાંઈ બોલતી જ નથી હો. બોલજે, બોલવાનું હો. ગમે છે ને તો ભલે. આજે બધાને ઘેરે ફોન કરાવશે હો. હમણાં જમી લ્યો, ફ્રી થઈ જાય પછી 10 મિનિટ હો. મોબાઈલ સામું જોઈને જ બેસવાનું. થેન્ક યુ બધાને. બહુ બધા મેસેજ આવ્યા છે. કેમ કે મેં પોસ્ટ મૂકીને પછી બધા મેસેન્જરમાં એટલા મેસેજ છે, પછી મને વોટ્સએપમાં પણ એટલા મેસેજ છે. બધા ન્યૂઝવાળા બધાના અમારે સંદેશમાંથી પણ ફોન આવ્યો હતો ભાઈનો ને બધું કે મને આખી ડિટેલ આપો તો અમે બધું આપીએ. એટલે મેં કીધું મને જેટલી ડિટેલ્સ ખબર છે એટલી આપું. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર કે એક આ બધા આપણે લાગણીથી જોડાના છીએ ને. ભગવાન આપણને બધાને સાથે મળી અને એક સાંકળ બની અને આપણા દેશની ખૂબ સેવા કરી. એટલે જે પણ આશીર્વાદ આપ્યા બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન સૌનું મંગલ કરે. અને અમે તો નક્કી જ કર્યું છે કે ભાઈ બહેને કે જે જીવન આપણને ભગવાને મળ્યું છે ને કોઈને મદદરૂપ બની બસ. જેટલી થાય એટલી સેવા કરી. અને પાર્લામેન્ટમાં આજે સીટ મળી છે, કાલે ખૂબ આગળ વધે અને બીજા ઘણા બધા દીકરા દીકરીઓના સપના હોય એ પૂરા કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં
પ્રાર્થના. તમે બધા પણ મને આશીર્વાદ આપો છો ને, તો આજે મારા ભાઈને આપજો કે એના વિદેશની ધરતીમાં ભગવાન ખૂબ રક્ષા કરે અને ખૂબ આગળ વધે એમ. પોતાના પગભર ઉપર પાર્ટી બનાવી છે, કોઈનો એક ફંડય નથી લીધો. પોતાના પગભર ઉપર એને પાર્ટી બનાવી છે. એ તો જ્યારે તમે મળો ને તો ખબર પડે કે પોતાના મહેનત કરીને પગભર ઉપર થઈ અને પોતાની જાત મહેનત એને પાર્ટી પોલિટિક બનાવી અને અત્યારે એને સ્થાન મળ્યું છે. એટલે ઘણા કહેતા હોય ને કે તમારો પરિવાર, મારો પરિવાર બધો ત્યાં જ છે. અને આજે બહુ બધા લંડનથી, બહુ બધાના વિદેશની ધરતી ઉપરથી બહુ બધા ભાઈઓ બહેનોના મેસેજ આવ્યા છે કે અમને પણ ગર્વ થાય છે એમ, કે બેન અમને પણ ગર્વ થાય છે એમ ભાઈનું સાંભળીને. અને મેસેજ પણ બધા કરતા હતા કે બેનનો ભાઈ છે તો આપણે એને આગળ વધારવાના. એટલે તમારા બધા નિસ્વાર્થ ભાવને, લાગણીને ખૂબ ખૂબ હું વધાવું છું, બિરદાવું છું. અને આમ જ સાથ સહકાર બધા આપતા રહેજો. બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ જયમાં આજે, બહુ જયમાં આજે, બહુ જયમાં. બહુ ભાવે પાઉંભાજી હે? આપણે 8 દિવસે એકવાર ફિક્સ હે ને? 8 દિવસે એકવાર પાઉંભાજી ફિક્સ, બરોબર ને? પણ થોડોક સ્વાદ નહીં આવતો હોય લસણ ડુંગળીનો. આવે લસણ ડુંગળી નહીં મળે અહીંયા હો, કોઈ દિવસ નહીં. આપણા આશ્રમમાં લસણ ડુંગળી કોઈ દિવસ નહીં મળે. નથી લાગતું ને? એ ભગવાનનો પ્રસાદ ન લાગે. અને હું રિટર્ન આવીશ ત્યારે રાતે કેન્ડી લેતી આવીશ હો. ત્યાં સુધી રમજો. આજ તો 6 વાગ્યા સુધી સૂતા છો, ભાગ્યશાળી આત્માઓ. આજે 6 વાગ્યા સુધી સૂતા છે ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારે પણ આજે ફંક્શનમાં અત્યારે જવાનું. હું જ્યારે આવીશ ને ત્યારે લેતી આવીશ હો. પછી કેન્ડી ખાવાની આજે. કેન્ડી કા કોણ ગમે એ લેતી આવીશ હું જ્યારે આ રિટર્ન આવીશ ને ત્યારે. ના, લસણ ડુંગળી ભાઈ મારા આશ્રમમાં નથી હું ખવડાવતી. અને મેં જ્યારે અન્નક્ષેત્ર ચાલુ કર્યું ને ત્યારે ભગવાનને પ્રાર્થના જ કરેલી છે. અને હું એક સ્વામિનારાયણ છું એટલે મારા હાથે તો હું કોઈને નહીં ખવડાવું. એમના વાલી જ્યારે એડમિશન આપ્યું ને ત્યારે મેં મારા નિયમ કહી જ દીધા હતા કે આટલા નિયમ ફોલો કરવા હોય ને એ જ દીકરીઓને મારા આશ્રમમાં એડમિશન મળશે. કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એના સગાવાલા જે પણ આવ્યા ને એની સાથે પહેલી જ કન્ડિશન કરેલી છે. લસણ ડુંગળી ખાઈ એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારા આશ્રમમાં નહીં. નિલેશભાઈ પોસિયા, ના મારા આશ્રમમાં નહીં. બધાના નિયમ હોય ને, નીતિ નિયમ હોય ને, મારાય નિયમ છે કાંઈક એમ બસ. અને આ સેવા છે ને ભગવાનને રાજી કરવા જ થાય છે. માણસ રાજી થાય કે ન થાય એનો મને કોઈ ફેર નથી પડતો. એટલે એક ઉપરવાળો રાજી થાય બસ એના માટે આ સેવા છે. બેન કેન્ડી મારા તરફથી પેલા ભાઈ આવ્યા છે ને જામનગરવાળા એવું કહે છે. કાલે કોણ ખાતા હતા ને? આજ કેન્ડી ખાવી કોણ ખાવા? ભલે કાંઈ વાંધો નહીં. આપણે ઓલા અમદાવાદથી પેલા ઓલા કોણ ઓલા મને ઓલા શાસ્ત્રો વાંચવા દઈ જવાનું કહેતા હતા. રાણા કંડોણાથી ઓલા કેવા ભગત કંઈક જાદવ કંઈક ભગતનું નામ તો દીધું હતું. હા, એ બેન તરફથી છે આજે કેન્ડી તમને. હા હા, પોરબંદર અને રહે છે અમદાવાદ. ઓલા ભગતનું નહોતા કહેતા કે અમે સ્વામિનારાયણને માનતા જ નહીં ને અમને એનાથી સત્સંગ થયો. ક્લાસ 1 અધિકારી છે. ખબર જાદવ ભગત કાંઈ ખબર નહીં, મને કાંઈ કીધું તો ભૂલી ગઈ છું. આજે કેન્ડી એના તરફથી છે. દેવ ભગત ઓલા ભાઈને યાદ છે જો, દેવ ભગત એમના શિષ્ય. દેવ ભગત તો ધામમાં વહી ગયા પણ એમના શિષ્ય. અને નામ આપવા ના પાડી છે. પોતે ક્લાસ 1 અધિકારી છે અને બ્રાહ્મણ પરિવારમાંથી છે. એમના તરફથી આજે બધી દીકરીઓને કેન્ડીનો પ્રસાદ છે. થેન્ક યુ. ચાલો તમને પણ એવું થાય કે અમારે દીકરીઓને જમાડવું છે, કંઈ નાસ્તો કરાવો, ગિફ્ટ આપવી છે તો ચોક્કસ મારો કોન્ટેક નંબર છે 981719 919 એ ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો નંબર એક જ છે. અને વોટ્સએપ નંબર, કોલિંગ નંબર બધો એક જ નંબર છે. તો ચોક્કસ એ નંબર ઉપર કોન્ટેક કરવો. અયોધ્યા ક્યારે આવશો? અયોધ્યા તો હમણાં કંઈ નક્કી નથી. અયોધ્યા આવવાનું કોઈ ફિક્સ નથી. હરિદ્વાર થોડા ટાઈમમાં જાઉં છું.
જય સ્વામિનારાયણ. હરિદ્વારનું આપણે 7મા મહિનામાં સ્ટાર્ટ કરવાનું જ છે. બસ ભગવાનને પ્રાર્થના કરજો કે આપણે બધા સાથે મળી અને ભગવાનને રાજી કરી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.